અને અફવા છે ને ભાઈ, એને પગ નહીં પણ ઉડે બહુ, પાંખ નહીં પગ નહીં તોય ઉડે બહુ ને હાલે બહુ. ઘડીકમાં આખા ગામમાં વાત ફેલાઈ ગઈ. બધા મળ્યા કેવા કૃષ્ણએ આવું કામ કર્યું, કૃષ્ણએ આવું કામ કર્યું. આ બધી કથા તમે જોવો ને તો મને તમને એટલી ખબર પડે કે હક તો આ દુનિયાએ ભગવાનને લેવા દીધું નથી. એટલે આપણે બહુ મૂંઝાવું નહીં. કોઈક થોડું ઘણું નડતું હોય, આડું આવતું હોય, વિક્ષેપ કરતું હોય તો એમાં રોદડા ન રોવા. અહીંયા કૃષ્ણની કોઈ હક નથી લેવા દીધું તો મારી તમારી શું ગતિ ભાઈ. અને એક વાત બહુ પાકી છે કે જે કોઈ મહાન થયા છે ને, જે કોઈ મોટા થયા છે, મહાન થયા છે, એના જીવનમાં તમે સંઘર્ષ જોજો. બહુ સંઘર્ષો કર્યા છે, બહુ બધું સહન કર્યું છે, ત્યારે મોટા થયા છે. સંઘર્ષ કર્યા વિના આ દુનિયામાં કોઈ મહાન થતું. આપણને એની ખાલી મહાનતાઓ દેખાતી હોય છે, એને લોકો માને પૂજે એ દેખાતું હોય છે, પણ એને ભીતરમાં જે સંઘર્ષો કર્યા હોય, મહેનત કરી હોય, એ આપણને દેખાતી નથી. એટલે કોઈ કવિએ એક બહુ સરસ, અનિલ ભગત, તમને એક શેર સંભળાવું. બરાબર, અમારે અનિલ ભગત છે ને એ શેર બહુ બોલ્યા કરે છે અને આમ મજાના છે. ભગત બહુ ડાયા છે, શેર બહુ સારા બોલે. એક તમને સંભળાવું. અમારા અનિલ આમાં શું છે, શેરમાં એવું છે, શેર રેઠ હેઠ ગીરમાં. હવે એને અહીંયા આપણે બોલાવવા એટલે થોડી વાર લાગે. અને શેર છે ને મર્મવાળો હોય, જો સમજાય તો વાંધો નહીં, નહીતર અમારા શેર શિયાળિયા થઈ જાય. અમે બોલીએ અહીંથી શેર, પણ હવે તમને સમજાય નહીં તો એ શિયાળીઓ થઈ જાય, એટલે અમને પછી દુઃખ થાય. એટલે હું બહુ શેરમાં ઓછું માથું મારું. પણ આ તો અમારા અનિલ ભગતનું જોઈને કહું કે જેટલા મહાન થયા એ બધાએ જીવનમાં સંઘર્ષ બહુ કર્યો છે. જિંદગી જીના આસાન નહીં હોતા, જિંદગી જીના આસાન નહીં હોતા, बिना संघर्ष कोई महान नहीं होता. जिंदगी जीना आसान नहीं होता, बिना संघर्ष कोई महान नहीं होता. जब तक न पड़े हथौड़े की चोट, तब तक पत्थर भी भगवान नहीं होता. तब तक पत्थर भी भगवान नहीं होता. एक पत्थर ने भगवान की मूर्ति बनवू होय ने तो एने हथौड़ानी चोट खावी पड़े, टाकणा माथे चलाववा पड़े, त्यारे ए पत्थर भगवान की मूर्ति बने छे. एम जीवन में मारे ने तमारे कई पण विपत्ति मुश्केली आवे तो हरेरवू नहीं. आत्मघातनो तो कोई विचार ज न करता कोई दी. आ कृष्ण जेवा, कृष्ण स्वयं भगवान हता, शक्तिशाળી हता, तो एना जीवन में केटली मुश्केलीओ विपत्तिओ आवी, पण कृष्ण कोई दी हरेर्या नथी. संघर्ष करो, जिंदगी में लड़तू रहेवू, पण कोई दी हरेरवू नहीं, पाछी पानी ना करवी, नासी पास न थावू. बे वात मारे तमने आमांथी केवी छे. एक तो हरेरीने कोई दी आत्मघात करवानो विचार न करवो, अने बीजू के कोई पण मुश्केली आवे तो ये मुश्केली ने टाळवाना प्रयत्नो करवा, पॉजिटिव मार्गे करवा, पण नेगेटिव मार्ग कोई दी अपनावो नहीं. माणस मुश्केली में बे काम करतो होय छे, कां आत्मघात करे छे अने कां पछी खोटा मार्गो अपनावी ले छे. मुश्केली में, दुख में माणस कां चोरीना, लूटना, दगादुगीना, भेलसेलना, कोई पापना मार्गे चढ़ी जाय छे, कां माणस सरवाळे कोई व्यसन में चढ़ी जाय छे. टेन्शन रहतुं होय, चिंता रहती होय, ड्रिंकिंग करवानुं शरू करी दे, कंई बीजुं त्रीजुं शरू करी दे, माणस खोटे मार्गे चढ़ी जातो होय छे. ये सुखी थवानो उपाय नथी. एटले मुश्केली अने दुख आवे जीवन में, कई विपत्ति आवे तो आत्मघात कोई दी करवी नहीं, अने एने टाळवानो कोई दी खोटो मार्ग अपनावो. कोई संत पासे, कोई सत्संग में जाए, कोई ईश्वर की प्रार्थना करिए, भजन भक्ति करिए, कोई हारा माणाने पड़खे रहीए अने एने कहीए कि मारे आमांथी केम बारू आवुं, ई जरूर तमने बारा काढशे. पण हवे आपणे शुं थाय छे कि मध्यमां ते आपणे हाव हरेरी जाए छे. हवे माराथी जिंदगी नहीं जीवाय. सासूबा सेज जराक होय, कदाच माथा भारे बे शब्दों बोलता होय तो दीकरानी वहू हाव हरेरी जाय.
પિયર જાય તે બાને વાતું જ કર્યા કરે, હવે હું અહીંયા નહીં જાઉં, મારે કેમ જિંદગી જીવી. હવે ભાઈ એમાં હવે આવા બાતો મળ્યા જ કરે, આ કાંઈ થોડી મંથરા છે ભલામણ. અને હમણાં તમે ધીરે ધીરે રોજ એને પગે લાગવાનું શરૂ કરી દો, રોજ તમે થોડો થોડો શીરો બનાવીને બાને ખવડાવ્યા કરો, સવારમાં એલસી વાળું દૂધ પાયા કરો, બાય ઢીલા ઢપ થઈ જાય તરત. તમારે પોઝિટિવ માર્ગ નહીં અપનાવો. ગામમાં વાતું મળો કરવા કે અમારા સાસુબા આવા છે ને અમારા સાસુબા આવા છે, તો ઓલા વિફરે તે હમુકા પાછા વધારે ઓલું કરે. એને તમે પોઝિટિવ માર્ગ અપનાવો. બા હાંજે હુતા હોય ઘડીક પગ દબાવવા જાઓ, બા લાવો તમને થાકી ગયા છો પગ દબાવી દો. સવારમાં સરસ મજાનું દૂધ કરીને ચા પીતા હોય, ચા ને કોફી પીતા હોય કોફી કરીને પાઈ દો હારી પટની. હા, ગરમ ગરમ રોટલી બપોરે જમાડો, થોડાક દી હારું પગે લાગો, એટલે ઓટોમેટિક એની ભાવના જાગે જાગે ને. આ મારે તમારી નગર યાત્રામાં નહોતું ઠેઠ સુધી બેહવું, તોય તમારી ભાવના જોઈને ન બેહવું પડ્યું ભાઈ. બેહવું પડે, માણાને સુધરવું પડે. એક પત્ની એમના પિયર ગયા, પછી એની બાને વાત કરતા હતા કે બા મારા સાસુબા બહુ હેરાન કરે છે ને દુઃખી કરે છે ને પરેશાન કરે ને, હવે હું ત્યાં નહીં જાઉં, અને જો મને તમે હવે સાસરે મોકલશો તો હું મરી જઈશ, પણ ત્યાં રહીશ નહીં. એટલે એના સાસુ એને બાએ એટલું કીધું કે બેટા તું એમ જો એમ કર, મારી પાસે છે ને મેલી વિદ્યા છે કે, એટલે એ મેલી વિદ્યા હું એક પડીકીમાં દવાનું એક બોટલ ભરી દીધી ફાંકીની, એમાં હું મંત્રીને આ વિદ્યા આ તને ફાંકી આપું છું, રોજ છે ને જરાક અમથી ચપટી ફાંકી લઈને તારી સાસુબા હોય ને એની દાળમાં શાકમાં ગમે એમાં નાખી દેવાની કે, એટલે 100 મહિનામાં વરહમાં તારા સાસુબા છે ને ઉકલી જાય કે. અને પણ જોઈ કે ધ્યાન રાખજે, એ જ્યાં સુધી જાય નહીં ને 100 મહિના વરહદી લાગશે ત્યાં સુધી તારે એની ખૂબ ભાવથી સેવા કરવાની. એટલે મરે તો કોઈને એમ ન લાગે કે આ દીકરાની વહુનો હાથ આમાં હશે એમ, એટલે તારી ઉપર ખોટું આળ ન આવે કે. એટલે તારે એવી સેવા કરવાની, એવા રાજી કરવાના, કોઈને એમ સંકલ્પ ન થાય કે આણે કંઈક કર્યું હશે. આટલો પાઠ ભણાવીને બાએ દીકરીને મોકલી, અને પછી જે દીકરાની વહુ સાસરે આવીને પછી તો રોજ ઓલી ફાંકી જરાક લઈ અને બાની ભોજનમાં નાખી દે છુપી રીતે. પણ આખો એટીટ્યુડ એને બદલી નાખ્યો. બાની ખૂબ ભાવથી સાસુબાની સેવા કરે, ભાવથી રોજ સવારે પગે લાગે, બોલાવે, એવી રીતે હાચવવા મળ્યા ને સાસુબાને. એટલે 2-4 મહિના હજી જ્યાં ગયા ત્યાં સાસુબાનું દિલ પણ દ્રવી ગયું કે આ એક દીકરી છે મારી સેવા નહોતી કરતી, મારી હગી દીકરી છે મારી આજ્ઞામાં નહોતી રહેતી, મારું ધ્યાન નહોતી રાખતી, એટલું આ મારા દીકરાની વહુ રાખે. અને આને મેં આજ દી સુધી હેરાન કરી ન કહેવાના વેણ કીધા. એક દી તો રડતી રડતી સાસુબાએ દીકરાની વહુ આગળ માફી માગી કે બટા ભૂલમાં મારાથી ક્યારેક વઢાઈ ગયું હોય, કહેવાઈ ગયું હોય તો તું રાજી રહેજે, તારા જેવી મને ભગવાને દીકરાની વહુ દીધી, જેવી કૌશલ્યા અને સીતા હતી એવી આજ તું મને પુત્ર વધુ મળી છો. અને બાનો પણ એટીટ્યુડ આખો બદલી ગયો. પછી આ દીકરાની વહુએ એના હગા બાને ફોન કર્યો, બા હવે તો મારા સાસુબા મને આમ દીકરીની જેમ રાખે છે, અને મેં ઓલી ફાંકી ખવડાવી, હમણાં અમારા બા વયા જશે સાસુબા, તો મને પછી આવા સાસુબા ક્યાંથી મળશે, હવે આનો કાંઈ ઉપાય ખરો? એની બા કે બટા એમાં ફાંકીમાં બીજું કાંઈ નહોતું, હારી જ હતી, કાંઈ તારી બાને 100 વરહ નહીં થાય કે, ખાલી મારે બેયના એટીટ્યુડ બદલવાના હતા કે તમે થોડાક પોઝિટિવ એટીટ્યુડથી જીવો તો સામેના માણાનું દિલ બદલે ને. આ આપણને બધાને જીવવામાં આટલો જ પ્રશ્ન છે, બીજું કાંઈ નહીં. થોડુંક જો જીવતા આવડી જાય તો જિંદગી મજાની જ છે. આવડે મહેકાવતા તો જિંદગી ગુલજાર છે, સમજો તો રોશની નહીં તો અંધાર છે. આવડવું જોઈએ, બસ જીવતા થોડું શીખવાનું. અને આ કથાઓ શું કરવા છે, કંઈક થોડુંક આપણને શીખી જઈએ તો જીવનમાં બહુ સુખી થઈ જાય. કાલે અમારે એક વકીલભાઈ છે આપણા અહીંના વેજલપુરના, અને અમે ઘરે પધરામણી ગયા, મને કે સ્વામી તમારી કથાએ તો અમારી જિંદગી બદલી નાખી. કે માણાને બહુ ગમે છે કથાઓ આજે.
યુવા વર્ગને કથા ગમે. કાલે સ્વામી આપણે નગર યાત્રામાં જોયું, યુવા વર્ગ કેટલો નગર યાત્રામાં હતો. યુવા વર્ગને ધર્મમાં અને સત્સંગમાં ગમે છે, પણ થોડુંક આપણે એને સારી વાત શીખવાડીએ. આ શાસ્ત્રોની કથા હું કરું ને, એમાંથી ની કામના પોઈન્ટો હોય ને કાઢી કાઢીને હું સમાજને કહું. જેવા હારા હારા મહાભારત હોય, રામાયણ હોય, બહુ સારા પોઈન્ટો આપણા ઋષિમુનિઓ લખ્યા છે. કામનો પોઈન્ટ એકાદોય કોઈને અસર કરે તો એ માણસ સુખી થાય. કાલે અમારે એક છોકરો હતો, આરે તીર્થ એનું નામ, તે થોડોક ગુસ્સો કરે. જેને પપ્પા કહે સ્વામી આને કયો ગુસ્સો ઓછો કરે. પછી છોકરો આરે આરે પધરામણીમાં હતો. મેં તીર્થને કીધું, મેં તીર્થ જે માણા ગુસ્સો બહુ કરે ને એનું શરીર મેં કીધું છે ને કોઈ દી સારું ન થાય. મેં કીધું બહુ જાડો ન થાય, એમ પટલો ને પટલો રહે. કારણ કે વારે વારે ક્રોધ આવે એટલે વારે વારે રિહાણા કરે ને અપસેટ થયા કરે, એટલે પછી મેં કીધું એનું શરીર સારું ન થાય. મન કે એટલે જ મારું પટલું રહી ગયું લાગે છે. મેં કીધું હા એટલે તારે હવે છે ને મેં ગુસ્સો ઓછો કરી દેવાનો. મને કે હવે હું નહીં કરું કે. એટલે એને પોઝિટિવલી સમજાવવું પડે. તમે જો આ છોકરાઓને સ્કૂલના ક્લાસમાં ભણવું નથી ગમતું, પીરિયડ છોડીને શું કરવા વયા જાય? શિક્ષકોને ભણાવતા આવડતું નથી. હા, એને જે થિયરી આવડવી જોઈએ ભણાવવાની, એ થિયરી એને ભણાવવાની આવડતી નથી, એટલે ઓલાને ભણવામાં કંટાળો આવે છે. જો શિક્ષક એને રસપ્રદ રીતે સબ્જેક્ટને ભણાવે તો કોઈને ભણવામાં કંટાળો આવે. મેં અમદાવાદ કથા કરીને તો એક કોલેજના પ્રોફેસર ઘરે બેઠા કથા સાંભળતા હતા ટીવીમાં લાઈવ. બીજે દાડે એનો મને ફોન આવ્યો. મને કે સ્વામીજી તમે સુરતથી? મેં કીધું હા. મને કે તમે અમદાવાદમાં કથા કરો છો? મેં કીધું હા. મને કે તમે જે આટલું 10-15 હજાર માણસોને 3-3 કલાક એક ધારું બેહાડી રાખો છો, હજી ક્લિપો બતાવો, પ્રોજેક્ટ બતાવો, એ કે આ થિયરી અમારા કોલેજના પ્રોફેસરો અને સ્કૂલોના શિક્ષકોએ શીખવાની જરૂર છે. એ કે સંદેશ ન્યૂઝપેપરનો એક કોલમિસ્ટ માણસ, એની દર અઠવાડિયે એક કોલમ આવે અને એને બીજા વારે એને આખી કોલમ લખી સંદેશ ન્યૂઝપેપરમાં કે કથાકારોથી શિક્ષકો શીખે. ઇન્ટરેસ્ટિંગ રીતે માણાને સમજાવવું જોઈએ. એક કૂતરો બીમાર પડી ગયેલો, એના માલિક દવા લઈ આવ્યા. ડૉક્ટરે દવા દીધેલી, એટલે કે આ દવા પાજો, લિક્વિડ દવા કાચની બોટલમાં આપી. હવે એ ગરધણી પરાણે કૂતરાને દવા પાવા જાય ને કૂતરાને દવા પીવે નહીં. એટલે એક જણાએ 2 પગ પકડ્યા ને એકે પૂંછડું પકડ્યું ને એકે મોઢું ફાડ્યું ને પરાણે આવડો માલપા દવા રેડવા ગયો. કૂતરું બધાના હાથમાંથી છટક્યું, બોટલ પડી ગઈ હેઠી અને દવા બધી ઢોળાઈ ગઈ. આરસ ઉપર દવા ઢોળાઈ ગઈ. માલિકને એમ થયું કે આને નથી પીવી, મર્યું આપણે હું. માલિક વયો ગયો. થોડીક વાર થઈને ત્યાં કૂતરું ફળિયામાં એક આંટો મારી અને જે આરસ ઉપર આમ દવા ઢોળાઈ ગઈ હતી ને એની મેળે મળ્યું ચાટવા. બધી દવા ચાટી ગયું. કૂતરાને દવા નહોતી પીવી એમ નહીં, પણ જે થિયરીથી પાતા હતા ની થિયરી એને પસંદ નહોતી. કૂતરાને દવા નહોતી પીવી એમ નહીં, પણ જે થિયરીથી પાતા હતા એ થિયરી એને પસંદ નહોતી. એમ આપણા દીકરાઓને મંદિરે નથી જવું એમ નહીં, કથામાં નથી જવું એમ નહીં, ધર્મમાં નથી જોડાવવું એમ નહીં, પણ એને સારી થિયરીથી તમારે શીખવાડવું પડે. અને એટલા માટે આપણે બધાએ આ વાત યાદ રાખવી. સંઘર્ષ જીવનમાં આવે પણ કોઈ દી હરેરવું નહીં.